બ્રેક બાદ આગળ વાત વધુ સમાચારની તો અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ધવલ શાહ લિખિત મેક સક્સેસફુલ કેરિયર ઇન ઇન્ટરનેશનલ શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આસિસ્ટન્ટ કમિશનર ઓફ કસ્ટમ્સ રાજુ જેટલી, ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના વિશ્વનાથ શ્રીનિવાસન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસમાં રસ ધરાવતા ઉત્સાહી યુવાનો માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી રહેશે। કોઈપણ પ્રકારના રોકાણ વગર પોતાના અનુભવ અને જ્ઞાનના આધારે યુવાનો એક્સપોર્ટના બિઝનેસમાં એક ન્યૂ સ્ટાર્ટઅપ તરીકે જોડાઈ રહ્યા છે, જે ગુજરાત માટે ખૂબ મહત્વનું પુરવાર થશે। તેમજ એક્સપોર્ટમાં રસ ધરાવતા યુવાઓ માટે આ પુસ્તક ઉપયોગી બની રહેશે, તેમ આસિસ્ટન્ટ કમિશનર ઓફ કસ્ટમ શ્રી રાજુ જેટલી અને લેખક ધવલ શાહે જણાવ્યું હતું। પુસ્તકથી શિપિંગ અને લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં શ્રેષ્ઠ કરિયર બનાવતા યુવાઓને એક સપોર્ટ પણ મળશે। ટેકનિકલ ભાષાને સમાવેશ કરતું આ પુસ્તક ખૂબ સરળ ભાષામાં લખવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરશે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નેશનલ અને ઇન્ટરનેશનલ બિઝનેસ સાથે જોડાયેલા પદાધિકારીઓ, લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પુસ્તક લખવા પાછળનો વિચાર આવવા પાછળનું કારણ એ હતું કે શિપિંગ અને લોજિસ્ટિક્સ એક બહુ ડિટેલ સબ્જેક્ટ છે અને જો આવી કોઈ બુક હોય કોઈ વ્યક્તિ પાસે તો એને રિફર કરીને જ્યાં અટક્યો હોય એ રિફર કરીને પ્રોબ્લેમ્સમાંથી અથવા એ સબ્જેક્ટ ઉપર વધારે સારી રીતે એને સમજી શકે અને એના ઉપર કાર્ય કરી શકે, એ પર્પઝથી આ બુક લખવામાં આવેલી છે। અને આ બુક જેને આ ઇન્ડસ્ટ્રીમાં આવવું છે, રાઈટ, અથવા કોઈ આ વિષય ઉપર ભણી રહ્યું છે અથવા આ ઇન્ડસ્ટ્રીમાં ઓલરેડી કામ કરી રહ્યું છે, એ તમામ લોકોને કામ આવી શકે એવી રીતના આમાં જુદા જુદા 23 જાતના પ્રકરણો ઇન્કોર્પોરેટ કરવામાં આવેલા છે। આ વેબસાઇટ એક પ્લેટફોર્મ છે જેમાં હું ફર્સ્ટલી મારા બ્લોગ્સ લખું છું, જેનાથી હું મારા આઈડિયાઝ લોકો સુધી પહોંચાડું છું। જે લોકો આમાં ઇન્ટરેસ્ટેડ હશે એ લોકો એમાં એમના ઇનપુટ્સ આપી શકશે। સેકન્ડલી, હું જે બી સોશિયલ એક્ટિવિટીઝ કરીશ એ ડિટેલ્સ આ વેબસાઇટ પર શેર કરીશ, જેનાથી લોકોને ઇન્સ્પિરેશન મળે અને જેને બી મારી સાથે જોડાવું હોય, એક સોશિયલ સાયકલ બનાવવા, એ લોકો મારી સાથે જોડાઈ શકે છે। અત્યારે ગ્રેડ 5થી લઈને 10 સુધીના જેટલા બી સ્ટુડન્ટ્સ હશે એમના માટે આ યુઝફુલ રહેશે અને આ વેબસાઇટ પર હું 3 લેંગ્વેજ, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીની ઇન્ફોર્મેશન અપલોડ કરીશ।